પછી જોજો હાહુ માનો ખેલ રે. આમાં સાસુમાં કેટલા છે? સાસુમાં હોય આ કઈ તમારા માટે. એ હવે જોજો હાહુ માનો ખેલ રે. હા, અમને ઘેર જવું ગમતું નથી, પણ હવે થોડી વાર આપણે પાછા કથામાં દોર તરફ જઈએ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. કામ એટલી બધી વાતો કરો તો ઈ એક મને ખબર પડતી. કથા આગળ વધારે કથા આમ લઈ લેવાની, રાસ લેવાનો, રાસ લઈ લેવાનો, બીજું નહીં. કંટાળ લાવવું છે, શાંતિથી લેવાનું. રાસ રમો ગરબે રમો એનો વાંધો નહીં, પણ કથામાં બેઠા પછી તો સમજદાર પરિવાર છે મારો. હવે એકઈ વાતો ન મળે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ વિનાશાય શ્રી કૃષ્ણાય સુધજી 88,000 ઋષિ મુનિઓને સાવધાન કરી પવિત્ર અને પુણ્યશાળી નૈમિષારણ્યના અતિ પવિત્ર ધામ વિશ્વસનની અંદર ભગવત કથા કરી. સુતજીએ ઋષિ મુનિઓને ભાગવતજીનું મહાત્મ્ય સંભળાયું છે. સપ્તાહ યજ્ઞ વિધિ કહે છે. ભાગવતજીની અંદર 18,000 શ્લોક છે, 365 અધ્યાય છે. 18,000 નો અર્થ એવો કર્યો છે ભાગવતજીની અંદર કે 8 પ્રકૃતિઓ છે અને 9માં ભગવાન બોલે છે. 9 નો આમ પૂર્ણાંક છે, પૂર્ણતઃ છે, અને પૂર્ણતઃ અંત એક પરમાત્મા ચરણની અંદર છે, બીજી ક્યાંય છે. ત્રણસો ને 65 અધ્યાયનું દિવ્ય અદ્ભુત આ ભગવાનનું ચરિત્ર છે. ભક્તાના લક્ષણો બતાવ્યા. શ્રોત સ્મરાદેશુ વૈષ્ણવ વિરક્તો વિપરો
દ્રષ્ટાંતવ કુશલો ગુરુ ભક્તિથી જે જ્ઞાન મળ્યું હોય, કથા સમજે અને સમજાવે, કથાની અંદર જરૂર પડે કે દ્રષ્ટાંત આપી પણ સમજાવે, ભગવાન ચરણારવિંદને પ્રાપ્ત હોય, આવા વક્તાના લક્ષણો બતાવ્યા છે. શ્રોતાના પણ લક્ષણો બતાવ્યા છે બરાબર. અને શ્રોતાનો અહેમ લક્ષણ એ છે કે પહેલા શ્રોતાની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. શ્રોતાનો મુખ્ય લક્ષણ. આને ચોપડી માનશું તો આ ખોપડીમાં કઈ ઉતરશે. જો આ સદગ્રંથ હશે, જો ભગવાનનું વાંગમય સ્વરૂપ હશે, તો જ પરમાત્મા સાથે આપણો સંબંધ બંધાશે અને બંધાશે. આને પુસ્તકના રૂપમાં આપણે જોઈશું, ચોપડીના રૂપની અંદર જોઈશું તો ગમે એટલું જ્ઞાન, ગમે એટલી વાતો આ ખોપડીની અંદર જાહે નહીં. જો ભગવાનનું રૂપ માનશું, ભગવાનનું સાક્ષાત સ્વરૂપ માનશું, તો જ પરમાત્મા સાથે તમારો મારો સંબંધ બંધાશે. સાત દિવસનો આ વીજળીનો ચમકારો રાજ બારોટના આંગણે થયો છે મારા ભાઈ બહેન. ગંગા સખીએ કીધું કે પાનભાઈ ને बिजली ने चमकारे ए मोतीड़ा पुरवियो पानबाई. કદાચ ગંગા સખીની એના કાળની અંદર કદાચ આ લાઈટની સગવડતા દાદા નહીં હોય, પણ હું તે દીવા નહોતા થતા. તો એક અભણ સ્ત્રી છે, પણ તમને મને કેટલું સમજાવી જાય છે મારા ભાઈ બહેન. આજે એના લખેલા પદોને સમજવા માટે ભણેલાઓ પણ ઓછા પડે છે. કેમ કે એને કોઈ ચોપડીના જ્ઞાન નથી લીધા. એની ઉપર સદગુરુનો હાથ, અને જેની ઉપર સદગુરુનો હાથ હોય ને એને અંદરથી બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થાય. એને ક્યાંય જ્ઞાન લેવા જવાની જરૂર પડે? એને એનું જ્ઞાન અંદરથી ઉત્પન્ન થાય છે મારા ભાઈ બહેન. જોત રે જોતામાં દિવસો એ ભૈયા રે જાહે પાનમાય આ 21,600 ને કાળખાઈ. દિવસનો રાજ બારોટ પરિવારના આંગણે આ ભાગવત રૂપી વીજળીનો ચમકારો થયો છે મારા ભાઈ બહેન. જેટલું નામ રૂપી, જેટલું ભજન રૂપી, જેટલું ભગવાનના સંકીર્તન રૂપી, જેટલા મોતીડા પોરવાઈ જાય ને એટલા પોરવી લેજો. કઈ અંધારો થાય અને કઈ આ શરીર આપણો સાથ મૂકી દે એની કાંઈ કોઈને ખબર છે? 21,600 કાળ આજ કથાનો બીજો દિવસ પૂરો થવાની તૈયારીમાં છે. આજ ગંગા નાવા જાઉં, આજ થોડીક બે માળા કરી લેવું, કાલ કરી લેવું, પ્રમદી કરી લેવું. આમાં મામા હાથથી પૂરા થઈ જાય અને આ વીજળીનો ચમકારો એમને માંથી બીજો. અને અમારો ગ્રંથ તો કહે છે મારા ભાઈ બહેન કે 7 દિવસ સ્વયં ભગવાન આપણા મહેમાન થઈને અહીંયા આવે છે. દ્વારકા વાળાને એની ગાદી મૂકી અને અહીંયા મહેમાન થઈને આવવું પડે છે. જ્યાં ભાગવત ગ્રંથ બિરાજતો હોય ત્યાં પરમાત્માને પોતાનું રૂપ ધરાવવું જ પડે. કારણ કે અંતે જ્યારે ભગવાન પ્રાચીના પીપળે બેઠા ને ત્યારે ઉદ્ધવને કીધું છે કે ઓધા
મારું આ જ્ઞાન તને આપું છું અને મારું રૂપ હું ભાગવતજીની અંદર બદલાવું છું. આવું જ પડે. પરમાત્માને અહીંયા હાજરી આપવી જ પડે. હવે આપણે જોવાનું છે કે ભગવાન હાથથી આપણા મહેમાન થયા તો આપણે ભગવાનની હું સ્વાગતા કરીશું. આજે ભજશું કાલે ભજશું સીતારામ ક્યારે ભજશું રાધે શ્યામ. સમય મળ્યો છે એનો સદુપયોગ કરીએ આપણે. પરમાત્માએ તમને મને અહીંયા સુધી પહોંચાડ્યા છે તો કાંઈક એની મરજી હશે તો જ ભગવાન તમને મને અહીંયા સુધી પહોંચાડે. બત્રીસ જાતના આ ભોજન જમતા બેલી કરી દે ભાવ આમાં ક્યાંથી સાંભળે રામ. તેડાયા આવશે એમના જ્યારે કોઈ ભેગું નહીં આવે મારા ભાઈ બહેન. આપણે કરેલું કર્મ જ આપણે ભેગું આવવાનું છે. કોઈ સાથ આપશે જેની આજે છેડાછેડી બાંધીને પાવરમાં ફરીએ છીએ ને એ છેડાછેડી છોડી નાખવાના છે. અને અમારું શાસ્ત્ર તો ન્યાય સુધી કહે છે કે એ છેડાછેડી વાળા તો નહીં પણ ડાબા હાથે કરેલું પાપ મારા ભાઈ બહેન જમણો હાથે ભોગવવા રાજી છે. આપણું ખુદનું શરીર જો આપણા પાપ ભોગવવા માટે રાજી ન હોય તો પછી તો અડકે પડકે હતા વાલા તમારે સીતારામ રામ રામ 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 સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ. શ્રોતાનું એક લક્ષણ ભાગવતીની અંદર મને ગમ્યું. એ જે લક્ષણો ત્રણ લીધા એની અંદર પહેલું લક્ષણ છે, ઘણા લક્ષણો આપ્યા છે એમાં તો વક્તા અને શ્રોતાના ઘણા લક્ષણો આપ્યા છે. નિયમો પણ ભાગવતીના ઘણા બતાવ્યા છે મારા ભાઈ બહેન કે ભાગવતીની સન્મુખ કઈ વાચકમ્ય વાક્યો એની અંદર તમને બધું જાણવા મળશે. પહેલું લક્ષણ શ્રોતાનું એ છે શ્રદ્ધા. બીજું લક્ષણ શ્રોતાનું છે જિજ્ઞાસા. વિદ્યાર્થી બની હંમેશા કાંઈક ને કાંઈક પ્રાપ્ત કરવું એ શ્રોતાનું મહત્વનું લક્ષણ છે. પરમાત્માએ આપણે જ્ઞાન આપ્યું હોય, આપણે બધું જાણતા હોઈએ, પણ છતાં કોઈકની પાસે કાંઈક પ્રાપ્ત કરવું ને એ
જિજ્ઞાસાપણું કહેવાય છે. ગુરુદત્ત મહારાજે 24 ગુરુઓ કર્યા. હાથી પાસે એને જ્ઞાની, હાથી જ્ઞાની નથી. છે હાથી જ્ઞાની? હું દત્ત મહારાજ એની પાસે જ્ઞાન ધારણ કર્યું છે. માછલી પાસે જ્ઞાન ધારણ કર્યું, દીકરી પાસે જ્ઞાન ધારણ કર્યું નહીં. પણ એની અંદરથી જે હતું એ લીધું, જિજ્ઞાસા પણ પોતાનું બતાવ્યું, એટલે ગુરુદત્ત એને પોતાના ગુરુ કહે છે. એક વિદ્યાર્થી બની અને હંમેશા સાંભળવું, સમજવું, વિચાર કરવો અને ઉતારવું. આ શ્રોતાનું બીજું લક્ષણ છે. અને ત્રીજું લક્ષણ નિર્મત્સરતા. પોતે કરે છે એનો અહમ પોતે ન કેળવે, આ મહત્વનું શ્રોતાનું લક્ષણ છે. આ અમે કહીએ છીએ, અમે આ બધું કર્યું છે, આયોજન અમે કર્યું છે, અમે બધું ભેગું કર્યું. આ નિર્મત્સરતા, અહંકાર શ્રોતાનું એક લક્ષણ. કરનારો તો કિરદાર છે મારા ભાઈ બહેન. કોઈનાથી કાંઈ થતું ના, આયોજનથી કાંઈ થાય ના, વક્તાથી થાય. પરમાત્માની કૃપા ન હોય તો કશું થતું. એક હરિની કૃપા હોય, હરિ કરે સો હોય, હરિ કરે તો દુઃખ ભાંગે, નકર દુઃખ ભાંગે. એક શ્રદ્ધા, એક જિજ્ઞાસાપણું, એક નિર્મત્સરતા અને એક સ્થિરતા. સ્થિરતા ઈ એક શ્રોતાનું દાદા લક્ષણ ભાગવત ઘણા બતાવ્યા છે. મને જે 3-4 દીમાં ઈ મેં મારા ગ્રંથ, મારા બુકની અંદર મેં લીધા છે. અને સ્થિરતા કઈ આવે કે જ્યારે મન બેઠું હોય તો. હવે મન જ કથામાં બેઠું ન હોય તો મારાની સ્થિરતા આવે ક્યાંથી? ગમે ત્યાં ભટકા જ કરે જ્યારે મન. સમજાય છે? તકલીફ પડે હું ખબર છે. મને એમ લાગે હું કોને કથા કરું સાહેબ. ભાઈ વક્તાની બક્તા બનીને વિકાસ કરતો હોય, વિકાસ કરતો હોય, વિકાસ કરતો હોય, સાંભળવા વખત કોઈ છે નહીં. નથી મેં કોઈ વિરોધ કર્યો, તમને આનંદથી ખાઓ. ખાવામાં ક્યાં બોલવાની કે જરૂર પડે છે? કાનથી કઈ ગુલ્ફી ખાવી નથી, તો આપણે ખુલ્લા જ રાખવાના છે. કાનથી કથા સાંભળવાની. પીબત રસમાલય. કેરી હોય ને, કેરી, એ કેરી કાચી છે કે પાકલ મીઠી છે એ કઈ ખબર ને ત્યારે પોપટ ચાર્જ મારે હતી. અને આ કેવું ફળ છે? સુખમુખાદ વિંદમ ગલિતમ બલમ રસિકા ભુવિ ભાવુકા. આની અંદર નથી ગોટલા, નથી છોકરા, સીધો રસ છે. કયો? પ્રેમ રસ, ભક્તિ રસ. સીધો પીવાનો છે, મુખથી નહીં. આ રસ જ એવો છે, ભાગવતનો રસ, જેને કાનથી પીવાનો છે. એટલે કાનનું કામ તો ખાલી સાંભળવાનું છે. ગુલ્ફી ખાતા ખાતા ભગવાનની કથા સંભળાય એમાં હું વાત. અને દર કથાની અંદર હું તો કહું છું ભાઈ, આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપને આ બધું પરબારું મળી ગયું છે. એ આપણા વડવાઓ, એ આપણા ઋષિમુનિઓએ કેટલા બલિદાનો આપી, તપો કરી, વ્રતો કરી, ભગવાનને રાજી કરી અને આ ગ્રંથો આપ્યા છે. અને તમને મને સહેજ પ્રાપ્ત થયું એટલે આપને એની કદર છે નહીં. જો આનું આ ભાગવતી અત્યારે બહુ મોંઘું થઈ ગયું હોત ને તો એની કદર થાત. સહેજ પ્રાપ્ત થઈ ગયું છે એટલે કદર છે નહીં. મોંઘું નામ પરમાત્માનું છે મારા ભાઈ બહેન.
જો પરમાત્માનું નામ સસ્તું હોત ને તો આપણા મોઢાની અંદર હોત, આપણા મુખની અંદર પરમાત્માનું નામ નથી, એટલે એનો અર્થ એ થયો કે હોનું અમૂલ્ય નથી, શરીર અમૂલ્ય નથી, અમૂલ્ય એક પરમાત્માનું સ્મરણ, પરમાત્માનું નામ. પરમાત્માના નામ સિવાય બીજું કાંઈ સસ્તું છે? કલી કેવલ એક નામ આધારા. ભગવાનના નામ સિવાય બીજો કોઈ આધાર છે નહીં આ કલિયુગની અંદર. પેલા સતયુગની અંદર તો તપ કરવા પડતા તે ભગવાન બોલતા, ગ્રંથ કે છે, હું નહીં. દ્વાપરની અંદર યજ્ઞો કરવા પડતા. ભગવાન કૃષ્ણએ યજ્ઞ કર્યો. ત્રેતાની અંદર તન મનની શુદ્ધિથી ભગવાનની પ્રાપ્તિ થતી. નિયમોના પાલન કરવા પડતા. ભગવાનની રાહ જોવી પડતી, કઈ ભગવાન આવતા. કોઈ ભગવાન મળે નહીં, કોઈ છતાં ભગવાનની રાહ જોવી પડતી. તમને મને ભગવાને કેવા આશીર્વાદ આપ્યા છે? કલી કેવલ એક નામ આધારા. કલિયુગમાં ખાલી હરે રામ હરે કૃષ્ણ રાધે રાધે, જય માતાજી, જય મહાદેવ, ગમે એક નામનો આધાર લઈ લ્યો, ભવ સિંધુ પાર. पतवार के बिना ही मेरी नाव चल रही है, पतवार के बिना ही मेरी नाव चल रही है. આપણે એમ થાય કે આપણું જીવન આમ કેમ ધીમે ધીમે હાલ્યું જાય છે, પણ એની અંદર હાંકવા વાળું કે અગોચર દ્રષ્ટિ હોય એવું નામ હાલે. कोई नाम काम करतू હોય મારા ભાઈ ને. हैरान है ज़माना मंजिल भी मिल रही है, हैरान है ज़माना मंजिल भी मिल रही. તારા કામ આપણા થઈ જાય, આપણું જીવન સ્થિરતા વાળું હોય, એનો અર્થ એવો નથી કે આપણે બધું કરીએ છીએ. કરનારો તો કીર્તાર છે મારા ભાઈ બહેન, એની સિવાય આ બધું અશક્ય છે. मेरा आपकी कृपा से सब काम हो रहा है, कन्हैया आपकी कृपा से सब काम हो रहा. હું કરું હરિનું સ્મરણ એ આ કલીનો પ્રભાવ છે મારા ભાઈ બહેન. પરીક્ષિત રાજાએ યજ્ઞ નથી કર્યા, જપ નથી કર્યા, તપ નથી કર્યા, ગંગાના કાંઠે આવીને બસ ભગવાનનું સ્મરણ કર્યું, ભગવાનનું નામ લીધું, તોય હાથ દીની અંદર એને મુક્તિ પ્રાપ્ત થઈ છે. નિમિષ માત્રની અંદર પણ જીવને મુક્તિ થાય ભગવાનનું સ્મરણ. સ્થિરતા હોવી જોઈએ મારા ભાઈ. સ્થિરતા વગર પરમાત્માની કૃપા મળે જ નહીં. પ્રથમ સ્કંદની શરૂઆત કરે છે સુતજી. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા બતાવી છે મારા ભાગવતીની અંદર. આવો માતમ્યની જે કાંઈ પણ કથા ગાય આપણે ભાગવતીના તરફથી અર્પણ કરી પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય. ભગવાન વ્યાસ દ્વારા રચેલું આ ભાગવતજી છે. વ્યાસે તો ખાલી વિસ્તાર કર્યો છે મારા ભાઈ. સ્વયં ભગવાન શ્રી હરિના મુખેથી નીકળેલી આ કથા છે. નારાયણના મુખેથી જ નીકળેલી આ કથા.
4 શ્લોક વાળું ભાગવત બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ નારદજીને આપ્યું અને નારદે વ્યાસને આપ્યું. વ્યાસે પોતાની કક્ષા પ્રમાણે એનો વિસ્તાર કરી સમાજને સમજાવી શકે, સમાજ આની અંદર કંઈક પ્રાપ્ત કરી શકે, મેળવી શકે અને પોતાની બુદ્ધિ, પોતાના વિચારો આની અંદર નાખી અને તમને મને આ 12 સ્કંદ વાળું ભાગવત જે આપ્યું છે. અહમેવાગ્રે ચતુશ્લોકી ભાગવત છે. અને મુક્તિ કઈ મળે મારા ભાઈ બહેન કે ભગવાનના મુખેથી જે ગવાયેલી હોય ને એ કથાઓથી મુક્તિ મળે, બાકી મુક્તિ મળે. વ્યાસે વેદોનો પણ પૃથુકરણ કર્યું. વેદ તો આદિ અનાદિ છે મારા ભાઈ બહેન. વેદ અજન્મા છે, વેદનો જન્મ નથી, પણ વેદની અંદરથી સમાજ કંઈક લઈ શકે, સમાજ કંઈક સમજી શકે એટલે વેદને સહેલા કરી અને અમારા વ્યાસજી આપ્યા છે. આ વેદનું સમાજની સામે વિશ્લેષણ રહે, સમાજ આને સમજી શકે એટલે પોતાના ઋષિઓને આ વેદ ઉપર પારંગત બનાવ્યા છે. ઋગ્વેદની અંદર પેલ નામના મુનિને પારંગત બનાવ્યા. સામવેદની અંદર જૈમિની નામના મુનિને પારંગત બનાવ્યા, પીએચડી બનાવ્યા, પીએચડી કર્યા છે બધા. જાઓ તમે સામવેદનું દાન, સામવેદનું અનુવાદ સમાજને સમજાવો, સમાજ એનું અનુકરણ કેવી રીતે કરે. યજુર્વેદનું વેદસંપાયન નામના મુનિ દ્વારા થયું છે, વેદ યજુર્વેદ. અને અથર્વવેદ કરુણનંદન સુમંતુ નામના મુનિને અમારા વ્યાસ ભગવાને અથર્વવેદ બનાવ્યો છે. અને આ જ્ઞાન છે ને મારા ભાઈ બહેન, અમે કાલે ચર્ચા કરતા હતા, આ જ્ઞાન છે ને અધિકારી વગર કોઈને મળે. ઋષિ મુનિઓ પહેલા અધિકાર જોતા કે ખરેખર આ અધિકારી છે કે નહીં, તો જ એને જ્ઞાન આપતા, હગા દીકરાને ન આપતા. કેમ કે જ્ઞાનથી સમાજ બગડે ખરો અને સમાજ સુધરે ખરો. એટલે પોતાના શિષ્યોને પણ પોતાનું જ્ઞાન આપતા. સુતજીને અધિકારી સમજ્યા. સુતજી પણ પ્રિય શિષ્ય હોય, એટલે હરેક શિષ્ય ગુરુને પ્રિય હોય ભાઈ. પણ સુતજીની અંદર કાંઈક લાક્ષણિકતાઓ જોવા મળી, કાંઈક એની અંદર અધિકાર જોવા મળ્યો. એટલે જ વ્યાસજીએ સુતજીને ગ્રંથ ભણાવ્યો. એમ પાછા સુખદેવજીને પણ એની પણ પરીક્ષા કરી છે મારા વ્યાસજીએ, પછી ગ્રંથ આપ્યો છે. એનો દીકરો છે એટલે આ ધરોહર આપી એવું નથી. આ કોઈની ધરોહર નથી ને કોઈ પણ સદગ્રંથ કોઈની ધરોહર નથી મારા ભાઈ બહેન. જે આને અનુસરે એ જ એનો અનુગામી છે. અમે એમ કહીએ હા અધિકાર વગર થઈ ન શકે, એ વાત 100% સાચી છે. કલેક્ટરની સહી બહાર બેહવા વાળાનો પટાવાળો ન કરી શકે, કેમ કે એની કક્ષા અને કલેક્ટરની કક્ષામાં ઘણો ફેર છે. એમ અધિકાર વગર ગ્રંથનું વાંચન કરવું એ પણ મહાપાપ છે. પરમાત્માએ તમને અધિકાર આપ્યો તો તમે કરી શકો, બાકી આ કોઈની ધરોહર નથી કે આ અમારું જ છે, અમે જ આ કરી શકીએ. એ તો વ્યાસપીઠ, વ્યાસનો અર્થ થાય વિસ્તાર. અહીંયા કોઈ સંકુચિતતા તો છે નહીં. અહીંયા ગમે તે આવી શકે, અહીંયા મોટોય આવી શકે, નાનોય આવી શકે. વ્યાસપીઠ તો બધા માટે છે. એટલે વ્યાસજી આ ગાદીને વાદ વિવાદથી દૂર કરી અને ખાલી સંવાદના રૂપમાં જ મૂકી છે. અહીંયા સંવાદ સિવાય બીજું કાંઈ હોવું જ ન જોઈએ. અહીંયા તર્ક વિતર્ક ન હોવું જોઈએ. અહીંયા સતર્ક થઈ અને કથા સાંભળવાની છે મારા ભાઈ. નહીં વાદ નહીં વિવાદ, ખાલી સંવાદ. નહીં તર્ક કે નહીં વિતર્ક, ખાલી સતર્કતા હોવી જોઈએ. ભાન રાખવાનું છે દેહનું. સભાન થઈને ભગવાનની કથા સાંભળવાની છે. તો જ કથા આપણામાં બેસશે. નકર કથા બેસશે
6 તારીખ પૂરી થાય 4-5 દી માથે વ્યા જાય એટલે આપણે એમ કહીશું કે હરિદ્વારમાં અમે બહુ આનંદ કર્યો, બહુ મજા આવી, અમે તો કથા કરી નાખી. હું કર્યું? રાખી નહીં, નાખી દીધી. કથા કઈ રહેશે સાહેબ કે કાંઈક આપણે એની અંદર મુદ્દા ઉતરાઈશું. તો અધિકાર વગર આ ગ્રંથ પ્રથમ સ્કંદ બતાવે છે કે અધિકાર એટલે શું, અધિકારનો અર્થ શું. અધિકાર એટલે કોઈ પદ કે પ્રતિષ્ઠા નહીં, તમારી અંદર એને પામવાની ક્ષમતા છે કે નહીં. જ્ઞાન કોઈની ધરોહર નથી, વિજ્ઞાન કોઈની ધરોહર નથી. જો ધરોહર હોત ને તો સીમિત હોત, સંકુચિત હોત. જ્ઞાન પણ જે એને અનુસરે એ જ્ઞાની છે. વિશેષ એની અંદર પોતાની બુદ્ધિ વાપરે તો એ વિજ્ઞાની છે. વ્યાસજીએ ઋષિ મુનિઓને પોતાની ધરોહર આપી છે. આપણી ધરોહર છે વેદનું વિશ્લેષણ, ભાગવત ઉપર પોતાના વિચારો, ગીતાજી પર કેટલાય ટીકાઓ લખી છે ને. ખાલી ભગવાને કાય મૂળ ગીતા ભગવાને કાય ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે આ ભગવાનનો મેન શબ્દ. તો એ ઉપરથી તો કેટલાય પોતાની ટીકાઓ લખી, કેટલાય વિચારો લખ્યા. અને શું મૂળ એ વિખાઈ ગયું? નહીં, મૂળ રહેવાનું છે. પાયો તો ઈ જ રહેવાનો છે, બાકી મકાન બિલ્ડિંગો ગમે એટલી થઈ જાય. તો પોતાની વિચાર, પોતાની એટલે ભાગવતજી છે એ ચતુશ્લોકી છે અને વ્યાસજી એની અંદર પોતાનો વિચાર, પોતાની બુદ્ધિ, ગુરુની ગમ આવડત પ્રમાણે વિશ્લેષણ કરી સમાજને સમજાય એ માટે તમને મને આ પ્રદાન કર્યું છે. વેદોનું વિશ્લેષણ કર્યું, ગ્રંથોની રચના કરી, પુરાણો બનાવ્યા, મહાપુરાણો બનાવ્યા. કોઈ વ્યાસજીના મનની અંદર સંતોષ થયો. સમ્યકપ્રાસ નામનો આશ્રમ છે સરસ્વતી નદીના કાંઠે. અને વ્યાસજી પોતાના આશ્રમની અંદર, પોતાના કુટુંબની અંદર બેસી ગયા છે. મનમાં વિચાર કરે છે કે આટલું મેં સમાજ માટે કર્યું, પણ સમાજની અંદર મને કોઈ ફેર લાગતો. સારી સારી વાતો કોઈ કહેવા વાળો હોય, ચીખી ચીખી ચિલ્લાય ચિલ્લાય તમને મને સમજાવે, છતાં આપણામાં એક કોઈ ફેર પડે નહીં. એટલે બદલાવ તમારામાં ન લઈ આવે. બદલાવ જે હાવેનો વ્યક્તિ હોય ને એ એમ કે હવે આપણે દૂર ખસી જાય. કેમ કે સમાજ માટે આ મેં બધી રચનાઓ કરી છે. મેં મારી માટે તો રચનાઓ નથી કરી. વેદો બનાવ્યા, વેદની અંદર શું શું કરવું બધું સમજાયું. પુરાણો બનાવ્યા, મહાપુરાણો બનાવ્યા, પણ છતાં સમાજની દૃષ્ટિ કેમ ફરતી નથી? વ્યાસજી કહે કે હવે કાંઈ લખવું, કેમ કે આટલું લખ્યું છતાં જો કાંઈ ફેર પડતો ન હોય તો આગળ હું ગમે એટલું લખું તે હું ફેર પડવાનું છે. વ્યાસજી પોતાના શિષ્યોને કીધું કે કોઈ મને મળવા આવે તો ના પાડી દેજો. હવે મારે કોઈને મળવું, મારે સમાજમાં જ નથી આવતું, મારે સમાજ સાથે કોઈ કાર્ય કરવું નથી. ભગવાન કહે આવો દિવ્ય આત્મા, દિવ્ય સ્વરૂપ જો પોતે હતાશ થઈ જશે તો આ સમાજનું શું થશે? એક કુટુંબની અંદર જ્યારે ઘરનો વડીલ જ પોતે હતાશ થઈ જાય એ કુટુંબનું શું થાય મારા ભાઈ? હવે હું થાકી ગયો, હવે હું આ નહીં કરી શકું, હવે હું આ નહીં. હા, એક છે કે સમય સંજોગ
અને શરીર જ્યારે તમારો મારો સાથ ધીમે ધીમે છોડી દે ત્યારે હોપવું છે, પણ દ્રષ્ટિ તો તમારી મારી હોવી જ જોઈએ ને. તમારે મારે સોંપી તો દેવાનું જ છે, સમય સંજોગ અને પરિસ્થિતિને જોઈ. પણ કાર્ય ઉપર દ્રષ્ટિ તો હોવી જોઈએ ને, કે ઘરની અંદર શું થાય છે, કેમ થાય છે, કેવી રીતે થાય છે. કુટુંબની અંદર કોઈ અયોગ્યતા લાગતી હોય તો કેવું ઈ વડીલની ફરજ છે. અને નો કે તેનું પરિણામ ભયંકર આવે. હમણાં મહાભારત કહે છે ભગવાન કહે કે વ્યાસ જે તમને એટલા માટે ઉત્પન્ન કર્યા છે કે તમે સમાજ માટે કંઈક કરો. જો તમે હતાશ થઈ જશો તો સમાજનું શું થાય? કેમ કે સમાજની અંદર તો કળિયુગ બેહી ગયો છે. અને જ્યારે આવો ભગવાનનો કોઈ પરમ ભક્ત જ્યારે નિરાશ થાય ને ત્યારે પેલા વેલા દુખી ભગવાન થાય છે. કોઈ ભક્ત ગાય ધર્મ જ્યારે દુખી થાય ને ત્યારે પેલા વેલા દુખી કોણ થાય? સ્વયં પરમાત્મા મારા ભાઈ બહેન દુખી થાય. અને આ બાજુ વ્યાસજી દુખી થયા ને એટલે ભગવાન દુખી થયા. એટલે ભગવાને કોને મોકલ્યા? નારદ મુનિ. જાઓ નારદ, તમે વ્યાસના અસંતોષને દૂર કરો. વ્યાસને કહો કે અત્યાર સુધી તમે જે જે લખ્યું ને આ બધું નિરર્થક હતું. દૃષ્ટાંત છે, શાસ્ત્ર છે, બધું વ્યવસ્થિત જ છે, પણ જો સમાજને તમારે સદમાર્ગે લાવવો જો હોય ને તો તમારે એક મહાગ્રંથની રચના કરવી પડશે. આવ્યા આ બાજુ નારદજી મારા ભાઈ બહેન. અને મેં કાલી કથામાં કીધું ને કે ભગવાન તરફ ગતિ કરવી હોય તો આપણે તો એક જ ડગલું ચાલવાનું છે. કયું? શરણાગતિનું. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શ્રી સોમાય શરણમ મમ. શ્રી સોમાય એક જ ડગલું છે મારા ભાઈ બહેન. શ્રી કુલદેવી શરણમ મમ. શ્રી કુલદેવી હે માં, શરણમ. હે જગદંબા, હે પરમા આદ્ય શક્તિ, હે જગતજનની જગદંબા, અમે તારા ચરણની અંદર છીએ. હવે તો તું જ દેખતી અમે આંધળા. હે માં અમારું કાર્ય કર. હે માં અમારી પર કૃપા કર. આ જ શરણાગતિનું ડગલું છે ને મારા ભાઈ બહેન, માને આવવામાં મજબૂર કરી દે. આત્મસમર્પણ હોવું જોઈએ. કમળ પૂજાની વાત નથી. માથા કાપી નથી દેવા, આખી આખું શરીર ભગવાન આપી દે તો હું વાંધો છે? હે ભગવાન, તારું દીધેલું તને આપું. હવે તારે જે કરવું હોય તારી મરજી. એક શરણાગતિનું પગલું પરમાત્મા તરફ ખેંચો ને 99 ડગલા ભગવાન પોતે આવે અને પોતાના રૂપમાં કોઈ બીજાને મોકલે છે મારા ભાઈ. જ્યારે પૈસાની ભીમ આવ્યા હોય, જ્યારે બાજુ દરવાજા બંધ થઈ જાય અને અચાનક કોઈ આવીને એમ કે ગાલીઓ 1 લાખ રૂપિયા, ત્યારે હું થયું? એ ભગવાન છે ને, બીજું તો કોણ ભગવાન છે? હે ભગવાન, હવે અમારું શું થાય? પૈસા નથી, હવે કેમ કામ થાય? હવે આનું શું થાય? આનું શું થાય? બસ આ નાભીનો એક શરણાગતિનો ભાવ ભગવાનમાં અર્પણ થાય ને એટલે પરમાત્માને આવવું જ પડે. નિશ્ચિત છે. પણ આપણે શરણાગતિમાં આપણો અહંકાર નડે છે. તમારી મારી બુદ્ધિથી પ્રાપ્ત કરેલું જ્ઞાન નડે છે. તમને મને પદ અને પ્રતિષ્ઠા નડે છે. વિભીષણ ભગવાનના શરણની અંદર આવ્યા, પદને પ્રાપ્ત થયા કે નહીં? ભગવાને કેટલી વાર રાવણને કેમ મોકલ્યો? આવી જા, આવી જા, આવી જા, પણ આવ્યો નહીં. અંતે મળ્યો. જહ સુમતિ વહા
સંપત્તિ નિદાન. સુંદરકાંડ કહે છે મારા ભાઈ બહેન, જ્યાં સારી ભક્તિ હોય ને ત્યાં સંપત્તિ ગોતવા જામી ન પડે, આપોઆપ આવી જાય. અને જ્યાં ખરાબ બુદ્ધિ હોય, ખરાબ વિચારો હોય, અહંકાર હોય, ત્યાં વિપત્તિ સિવાય, પડતી સિવાય, દુઃખ સિવાય, દરિદ્ર સિવાય બીજું કાંઈ આવે, બીજું કાંઈ ના આવે. એટલે જ ઋષિ મુનિઓ પેલા પોતાની બુદ્ધિ ભગવાનની અંદર અર્પણ કરી દે છે મારા ભાઈ બહેન. કારણ કે બુદ્ધિ માણસના અહંકારને મોટું કરે છે. ભીષ્મ દાદા જ્યારે પ્રયાણની સ્થિતિમાં હતા ત્યારે ભીષ્મ દાદાએ ભગવાનની પહેલી સ્તુતિમાં પોતાની બુદ્ધિ ભગવાનને અર્પણ કરી છે. અત્યાર સુધી આના વંટોળિયામાં ફર્યા કરતો. આ ચક્રવાતની અંદર હે કૃષ્ણ, હું તમને ઓળખવામાં ભૂલ કરી ગયો, હવે આ જોતી જ નથી. આવ્યા છે નારદજી આશ્રમની અંદર. નારદજીને જોઈ કોઈને રોકતું નથી. ગયા નારદજી ક્યાં કુટીરની અંદર કે વ્યાસ ભગવાન બેઠા છે. વ્યાસને કહે, રે વ્યાસ, તમારા જેવો ડાયો, તમારા જેવો સજ્જન, વેદનો જાણકાર માણસ અને આવી રીતે નિરાશ થઈ જશે, આ કેટલે હદે યોગ્ય છે? જો તમે નિરાશ થશો તો આ સમાજનું શું થાય? સમાજના માણસોને ગતિ કેમ મળશે? વ્યાસજી કહે, નારદજી, મને ખબર છે, પણ હું શું કરું? મેં સમાજ માટે કેટલું કર્યું. પુરાણો બનાવ્યા, મહાપુરાણો બનાવ્યા, સર્વશાસ્ત્રો બનાવ્યા, દર્શન શાસ્ત્રો બનાવ્યા, વેદો, એના અનુપ વેદો, પૃથુકરણ, ઘણું કર્યું મેં. વેદના પણ વ્યાસજી ઉપવેદો બનાવ્યા છે. આયુર્વેદ, સ્થાપત્ય, આ ઉપવેદો છે. ધનુર્વેદ. છતાં સમાજની દ્રષ્ટિની અંદર કોઈ ફેર પડતો, ના તો સમાજના ધર્મમાં કાંઈ ફેર પડે, ના તો સમાજના કર્મની અંદર કાંઈ ફેર પડે છે. નારદ કહે, વ્યાસજી, તમે અત્યાર સુધી બધું નોખું નોખું કરી નાખ્યું. અત્યાર સુધી બધું નોખું નોખું કરી નાખ્યું. બધાને એક કરી, એકનો નિચોડ કરી અને એક પરમાત્મા તરફ ગતિ કરે એવું શાસ્ત્ર લખો, એટલે સમાજ અવશ્ય એનો સ્વીકાર કરશે. સમાજ અવશ્ય એને સમજવાનો પ્રયત્ન કરશે. જ્ઞાનની કથા બહુ લખી, ભક્તિની કથા બહુ લખી, કરુણાની કથા બહુ લખી, જ્યાં સુધી પ્રેમની કથા નહીં લખો ત્યાં સુધી આ સમાજની અંદર અધૂરાય નહીં મારા ભાઈ. પ્રેમ એ જોડાણ છે મારા ભાઈ બહેન, પરમાત્માનું અને જીવાત્માનું, જીવ અને પરમાત્માનું. અને બંને વચ્ચે જ્યારે નિસ્વાર્થ પ્રેમ અંકિત થાય, સાંકળથી બંધાય, ત્યારે એ જીવ આત્માની અંદર મળી અને જીવ આત્મા બની જાય છે. એ જીવ આત્મા એટલે ભગવાન એનું રૂપ બની જાય છે. અંશીનો અંશ પાછો અંશીની અંદર સમાવેશ થઈ જાય છે. હે વ્યાસ, તમે જ્યાં સુધી પ્રેમના દેવતાની કથા, પ્રેમનો દેવ એટલે કોણ? દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ. તમે એના લીલામૃતની કથા કહો, એનું શાસ્ત્ર લખો. કેમ કે સમાજને જ્ઞાન નહીં, બુદ્ધિથી ચાલતું શાસ્ત્ર નહીં, સમાજને પ્રેમની જરૂર છે. પ્રેમ વિશે સમજાવો. શરણાગતિ કહો, સમાજને શરણાગતિ એટલે શું? પ્રેમ એટલે શરણાગતિ છે મારા ભાઈ. નારદજી વ્યાસજીને સમજાવવા માટે પોતાનું ઉત્તર ચરિત્ર, પૂર્વ ચરિત્ર કહે છે. સાંભળો હે વ્યાસ, પૂર્વ જન્મે
હું એક વેદવાદી બ્રાહ્મણની એક દાસીનો દીકરો હતો અને મારું નામ હતું હરિદાસ. હું ને મારી માં આશ્રમની અંદર રહીએ, આશ્રમને સ્વચ્છ રાખીએ, ચોખ્ખું રાખીએ. મારી માં છે એ ગૌશાળાનું ધ્યાન રાખે, ગાયોનું લાલન પાલન કરે અને હું અને મારી માં અમારું જીવન નિર્વાહ કરીએ છીએ. જ્યારે સાધુ આવે ચાતુર્માસ ગાળવા માટે અને ત્યારે સાધુઓની હે વ્યાસ હું સેવા કરું છું. સ્નાન માટે જળ તૈયાર કરું, એમના પૂજાના પાત્રો તૈયાર કરું, એના પૂજા માટે હું દ્રવ્ય લઈ આવું, પુષ્પ લઈ આવું. બધા સાધુઓ ભગવાનની પૂજા કરતા હોય અને હું બેઠો બેઠો બે હાથ જોડીને પૂજાને નિહાળું. રાત્રિ પડે બધા સાધુઓની હે વ્યાસ હું સેવા કરું, ચરણ ચાપી બધા સાધુઓની હું સેવા કરું. ધીમે 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 ચાતુર્માસ કેમ પૂરો થઈ જાય મને ખબર ન પડે. અને જ્યારે ચાતુર્માસ પૂરો થાય ને એટલે હું સાધુના પગમાં પડીને એમ કહું કે પ્રભુ મને પણ તમારી સાથે લઈ જાઓ ને, મને તમારી પૂજા તમારી સેવા કરવામાં બહુ મજા આવે છે. મારે હવે અહીંયા નથી રહેવું, મારે તમારી સાથે નીકળી જવું છે. ત્યારે સાધુએ મને કીધું દીકરા હજી તું અમારી સાથે ન આવી છે, કારણ કે તારી ઉપર એક જવાબદારી છે. જ્યાં સુધી કોઈ જવાબદારી પૂરી કર નહીં ત્યાં સુધી અમે તને ન લઈ જઈ શકીએ. તું તારી માની સેવા કર, કેમ કે માતા અને પિતાના ચરણની અંદર 68 દિવસ સમાયેલા છે. તું તારી માની સેવા કરે છે ને એ જ ભગવાનની સેવા છે. તારે ગૃહ ત્યાગ કરવાનો જરૂર નથી મારા દીકરા. ભગવાને તને અનમોલ રતન મા તરીકે આપ્યું છે, પિતા તરીકે આપ્યું છે. તું એની સેવા કર, તારે અમારી સાથે રખડવાની જરૂર નથી. આ બાજુ સાધુઓ ગયા. નારદ કહે વ્યાસ હું ખૂબ રેડ્યો પણ કરવું શું? મારા પેરિયડની અંદર જંજીર જકડાયેલી છે. કયા? માના સંબંધની. ફરી અમે મા દીકરોને દિવસો વ્યતીત કરવા લાગ્યા. એક દિવસનો સમય એવો આવ્યો કે હે વ્યાસ મારી માં ગૌશાળાની અંદર ગાયોને નિરણ લાલન પાલન કરે છે. હું અહીંયા આશ્રમ સાફ કરું છું અને મારી માના ચીખવાનો અવાજ આવ્યો, બેટા હરિદાસ દોડજે બેટા. મારી માનો આવો મેં કરુણ અવાજ સાંભળ્યો. હે વ્યાસ હું દોડતો ગૌશાળાની અંદર ગયો અને મેં ત્યાં શું જોયું કે મારી માં જમીન ઉપર સૂતી છે અને મારી માં પાસેથી એક કાળોતરો નાગ એની પાસેથી નીકળી ગયો. મને ખબર પડી ગઈ નક્કી આ કાળોતરો નાગ મારી માને ડંખી ગયો છે. હું દોડ્યો, મારી માના મસ્તકને મારા ખોળા ઉપર રાખી અને હું જોરદાર આંસુએ હે વ્યાસ રડ્યો છું. માં નાનો હતો તે મેં મારી પિતાની છત્ર છાયા ગુમાવી. તે કેટલા દુઃખો વેઠી, કેટલા કષ્ટો વેઠી તે મારું પાલન કર્યું છે. તે તારી જરૂરિયાતો ઓછી કરવા મારી જરૂરિયાતો પૂરી કરી. માં હું તારી સેવા પણ કરી શક્યો નહીં. હું કેટલો અભાગ્યો છું, કેટલો પાપીયો છું. મારો પ્રેમ, મારી મમતા, મારી કરુણતા તો એ જ સમજી શકે મારા ભાઈ બહેન કે જેને પોતાની માં ખોઈ. બાપનો પ્રેમ, બાપની છાયા એ જ સમજી શકે કે જેને પોતાનો બાપ ખોયો હોય મારા ભાઈ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો
મહેશ્વર. આ શ્લોક અત્યારે જન જનના મુખની અંદર છે, એનો અર્થ શું થાય મારા ભાઈ બહેન? ગુરુ બ્રહ્મા, બ્રહ્માનું કામ શું હે? ઉત્પત્તિ કરવાનું. તો તમે હું મારા ખોળામાંથી તો ઉત્પન્ન થયા છી, તો પેલી વેલી ગુરુ કોણ છે? મારી માં છે મારા ભાઈ બહેન. પેલો શબ્દ તમે હું માં બોલીએ છીએ. માં બોલો ને, ઓર મુખ ખુલે મારા ભગવાન, એટલે મુખ ખુલતું નથી. હરિદાસ કહે કે માં, મારા કેટલા કોડ હતા કે હું મારી માની સેવા કરું, પણ સમય આવ્યો બેસવાનો, હે માં, તે મારો સાથ છોડી દીધો. ત્યારે નારદ કહે, વ્યાસ, મારી માના આંખમાંથી આહુડાની ધાર કાઢી ગઈ. અને મારી માં કહે, અરે દીકરા, રડ નહીં. મને ખબર છે કે તું સાધુને કહેતો તો કહે, સાધુ, હે પ્રભુજી, મારે તમારી સાથે આવવું છે. પણ ત્યારે સાધુએ મને શું કીધું ખબર છે? હું ત્યાં ઊભી હતી, હું બધું સાંભળતી હતી કે દીકરા, હજી તારી માં તારી સાથે છે. જ્યાં સુધી તારી માં તારી સાથે છે ને, ત્યાં સુધી તારે સમાજનો અને ગુરુનો ત્યાગ કરાય. તું એની સેવા કર. દીકરા, આજે મારું આ મૃત્યુ છે ને, મારું મૃત્યુ એ તારી મુક્તિનું કારણ છે. મને અફસોસ નથી કે હું મૃત્યુ પામવાની છું, પણ મારા મૃત્યુથી દીકરા આ સંસારની અંદર, આ ભવાનવીની અંદર તારી મુક્તિ છે. નારદજી કહે, વ્યાસ, તડફડી અને મારી માં મૃત્યુ પામી છે. મેં મારા માના અંતિમ સંસ્કાર કર્યા, જે કાંઈ પણ શાસ્ત્રબદ્ધ હતું બધું જ કાર્ય મેં કર્યું. સાધુઓ આવ્યા પુનઃ ચાતુર્માસ માટે, સાધુઓને મેં વિનંતી કરી, સાધુઓ મને પોતાની સાથે લઈ ગયા. અને બન્યું એવું કે બ્રહ્માનો દિવસ પૂરો થયો, રાત્રિ પૂરી થઈ, પુનઃ બ્રહ્માના દિવસની શરૂઆત થતી. આ પૃથ્વી પ્રલયને પામી અને બ્રહ્માજી સારા જે કાંઈ પણ જીવાત્માઓ હતા એમાંથી હું પસંદ થયો અને બ્રહ્માના ખોળામાંથી મારી ઉત્પત્તિ થઈ છે. બ્રહ્માજીને કીધું કે હે પિતા, હું કોણ છું, મારું કાર્ય શું છે? બ્રહ્મા કહે કે દીકરા, મારું કામ તો ઉત્પત્તિ કરવાનું છે. તો જો તારે તારા વાતનું જવાબ જોતો હોય તો જા ભગવાન નારાયણની પાસે. નારદ કહે કે હું આવ્યો ભગવાન નારાયણની પાસે, ભગવાનને વંદન કર્યા, કહ્યું, હે પ્રભુ, હું કોણ છું, મારું કામ શું, મારે શું કાર્ય કરવાનું? ત્યારે ભગવાન કહે, હે દીકરા, તારે એક જ કામ કરવાનું કે શું? ભટકેલાને માર્ગ બતાવવાનો અને આ સમાજની અંદર ભક્તિને ઉજાગર કરવાની છે. ત્યારે નારદજીએ ભગવાનની પાસે વરદાન માંગ્યું, ભગવાન, મારામાં ભક્તિ કઈ નિરંતર રહે કે જે મારા મુખની અંદર નારાયણનું નામ રહે, આપણી અંદર જાગૃતતા કઈ રહે કે જે ભગવાનનું સ્મરણ તમને કરે, નિરંતર થયા કરે. નારદ કહે કે હે ભગવાન, તમે મને કાર્ય તો સોંપ્યું કે તારે ભક્તિ ઉજાગર કરવાની. ભગવાન કહે, નારદ, હું તને ભક્તિનો આચાર્ય બનાવું છું. નારદ શું છે? ભક્તિનો આચાર્ય છે. નારદ કહે, ભગવાન, તમારું નામ મારા મુખમાંથી કોઈ દિવસ રદ થાય નહીં, કોઈ દિવસ મારું નામ તમારા મુખમાંથી જાય નહીં. એટલે હે વ્યાસ, મારું નામ પડ્યું નારદ. નિરંતર જેના મુખની અંદર નારાયણનું નામ છે, નિરંતર જેના હૃદયની અંદર, જેનું હૃદય નારાયણના નામથી ધબકે છે, એ જ નારદ છે. વ્યાસજીને કહે કે વ્યાસ, તમે ગ્રંથની રચના કરો, પ્રેમ શાસ્ત્રની રચના કરો. કારણ કે પ્રેમ શાસ્ત્ર વગર આ સમાજને સમજાશે નહીં. અને પછી અમારે વ્યાસ ભગવાને
ભાગવતજીની રચના કરી છે મારા ભાઈ. 12 સ્કંદ 365 અધ્યાય હું કહી ચૂક્યો તમને આગળ. 18,000 શ્લોક. પોતાની વિચાર પોતાની બુદ્ધિ પ્રમાણે વ્યાસ નારાયણે ભાગવતની રચના કરી છે. પણ જીવ ક્યારે પોતાના સમક્ષની અંદર આવે મારા ભાઈ? પારસમણી જ્યારે લોઢાને સ્પર્શ કરે મારા ભાઈને, એટલે પારસમણીનો સ્વભાવ છે કે લોઢાને સોનું કરી દે છે. વ્યાસ તો લોઢું હતા પણ ફક્ત જરૂર શું હતી? પારસમણીના સ્પર્શ કરવાનો. અને નારદ રૂપી ઈશ્વરની પારસમણી આવી અને આ લોઢાને સ્પર્શ કર્યું ને, એટલે આ લોઢું શું થઈ ગયું? કંચન વર્ણી થઈ ગયું છે મારા ભાઈ. આપણું શરીર પણ લોઢું છે, પણ આપને પારસમણીનો સ્પર્શ થતો, આપને પારસમણી અર્થો નથી. પારસમણી એટલે શું? ભાગવતજી છે મારા ભાઈ, દ્વારકાધીશ છે, મા ગાત્રાળ છે, મહાદેવ છે, ભગવાન રામ છે. આ બધી પારસમણીઓ છે મારા ભાઈ બહેન. નિરંતર આપણે પૂજા પાઠ જપ તપ બધું કરીએ છીએ, છતાં લોઢાને હટતું નથી. આ લોઢું હોનાનું થાતું એક ભાઈ એક સંતની સેવા કરવામાં લાગી ગયા. એક સંત આવ્યા, નદીના કાંઠે આશ્રમ બનાવ્યો, ઝૂંપડી બનાવી, અને આ ભાઈને ખબર પડી કે આ બાપુ પાસે પારસમણી છે. એટલે એને શું કર્યું? ચાલો આપણે બાપુની સેવામાં લાગી જાય. બાપુ એને કઈ લેવા દેવા છે? આશ્રમ એને કઈ લેવા દેવા નથી. એને લેવા દેવા ખાલી પારસમણી છે. ઘરનાઓને કીધું કે હવે હું આ ભાઈ, હવે હું આશ્રમમાં ગયો જાઉં છું, મારી રાહ જોતા નહીં. આ બાજુ સંત છે, ગંગાના કાંઠે આશ્રમ બનાવ્યો, અને આ ભાઈ આવી ગયા સેવા કરવા. આશ્રમો વાળે, કુટીરો વાળે, સંત માટે પૂજા માટે ફૂલ લઈ આવે, સવારથી સાંજ સુધી સેવા સેવા. અને સંત કહે, ભાઈ તું તો બહુ ભક્તિ વાળો છે, કેટલું કાર્ય કરે, કેટલી પર સેવા કરે છે. જ્યારે મહેનતથી કોઈ કાર્ય થાય ને મારા ભાઈ બહેન, મહેનતથી નહીં, પુરુષાર્થથી, તે જે આ કપાળની અંદરથી જે બુંદ કરે ને, એને કહેવાય, શું કહેવાય? પરસેવો. શું કહેવાય? પરસેવો. પુરુષાર્થ થાય ને તો એ ભગવાનની સેવા થાય. ભગવાનની સેવા થાય તો એ પરસેવા થાય. 1 મહિનો, 2 મહિના, 3 મહિના ઓલાને પારસમણી જોઈ છે, પણ મોકો શું ગોતે છે કે બાપુ ક્યાંક બહાર જાય તો બહારની પારસમણી લઈ લો. હવે બાપુ તો એવો કઈ મોકો દેતા નથી. 6 મહિના સુધી એને આશ્રમની સેવા કરી, બાપુની સેવા કરી. હવે બન્યું એવું કે પ્રાતકાલે સંત છે એ સંધ્યા વંદના કરવા માટે તટની અંદર સ્નાન કરવા ગયા. ભાઈને ખબર પડી ગઈ કે બાપુ બી આવી ગયા છે સ્નાન કરવા માટે. હવે કુટીરમાં કોઈ છે, હાલો આપણે ઓલો પારસમણી ગયા. જેવો કુટીરમાં આવ્યો ને તો એને શું જોયું? હતપ્રત થઈ ગયો, દ્રશ્ય જોયું. આવું કપડાથી પારસમણી વીંટાયેલો હતો, અને શેમાં હતો? લોઢાની દાબડીમાં પીડ્યો હતો. હતપ્રત થઈ ગયો. બાપુ આપને રમાડી ગયા. મારો કે મારી પાસે પારસમણી છે, પારસમણી છે, પારસમણી છે. જો પારસમણી હોય તો આ લોઢાનું દાબડું કેમ હોનાનું ન થયું? મને એમ હતું કે હું લઈ લો, પણ મારી કીધા બાપુ 2 ડગલા આગળ. કાંઈ વાંધો નહીં, આવે હમણાં ગંગા કિનારેથી લેવા છે બાપુ. બાપુ આવ્યા, સ્નાન ધ્યાન સંધ્યા વંદના કરી અને પોતાની કુટીરમાં બેઠા રામ નામનો જપ કરે છે ને ત્યાં ભાઈ એ કોઈની આને ખોટું કરાય નહીં.
કોઈને આમ છેતરાય નહીં. બાપુ કે પણ મેં કર્યું હું, મેં ક્યાં તને છેતરો, મેં ક્યાં તારી એને કઈ ખોટું કર્યું? અરે 6 મહિના ઘરવાળી મૂકી, છોકરા મૂક્યા, તમારા પગ દાબું, તમારી સેવા કરું. બાપુ કે મેં કીધું તું તને. અને ગામને ચારે બાજુ કહો છો કે પારસમણી છે, પારસમણી છે તમારી પાસે. ક્યાં પારસમણી છે તમારી પાસે? આવા નવા જૂઠાણા ફેલાવજો ગામમાં. બાપુ કે છે હવે તારી વાત ઠેકાણે. દીકરા 6 મહિના થયા મારી પાસે છો ને, મને ખબર છે કે તું શું આશય લઈને આવ્યો છો. આ તને પાઠ ભણાવવા નથી ને મારી લીલા. તું પારસમણીની અંદર પોતાનું મન રાખી મારા આશ્રમમાં સેવા કરવા આવ્યો હતો. તારું મન પારસમણીમાં હતું, પરમેશ્વરમાં નહોતું. એટલે દીકરા તારું મન પરમેશ્વરમાં લાગે ને એટલા માટે મારે આ લીલા કરવી પડી. હાલ તને બતાવું ક્યાં છે પારસમણી. આવ્યો જો હામો પીડ્યો. જો લોઢાની દાબડીની અંદર આ પારસમણી હોય તો લોઢાની દાબડી હોનાની કેમ ન થઈ? ત્યારે બાપુ એટલું જ કીધું, દીકરા તારી આંખો તો હરકી ખોલ. તારા લોભમાં, તારા મોહમાં પારસમણી લેવાની તારી ઈચ્છામાં તું એટલું ભૂલી ગયો કે આ પારસમણી છે ને એ કપડાથી વીંટાયેલો છે. જ્યાં સુધી આ કપડું આખું નહીં થાય, પારસમણી અને લોઢાનો સ્પર્શ નહીં થાય, ત્યાં સુધી લોઢું હોનાનું થાય. જે પારસમણી જોયું, લોઢાની દાબડી જોઈ, પણ વચ્ચેનું જે કપડું હતું એ જોયું. એમ જીવાત્માઓ છે મારા ભાઈ બહેન, આપણે લોઢાની દાબડીઓ છીએ. ઈશ્વર છે ને પારસમણી છે, પણ તમારે અને મને આ પારસમણીનો સ્પર્શ થતો નથી. કારણ કે માયા રૂપી કપડું પરમાત્માએ આપણી ઉપર નાખ્યું છે. દાબડી ઉપર માયા રૂપી કપડું પથરાયેલું છે, અને જ્યાં સુધી આ માયા રૂપી કપડું આખું ન થાય ત્યાં સુધી પારસમણીને લોઢાની દાબડી સ્પર્શ કરે નહીં. અને આ કપડાને કોણ દૂર કરી શકે? કોઈ સમર્થ સદગુરુ તો તમને મને મળ્યા હોય ને મારા ભાઈ બહેન, તો જ આ માયા રૂપી કપડું તમારે મારી ઉપરથી દૂર થાય છે. કાયા છે કાચની આ પુતળી વણજારા. કાયા છે કાયા છે કાચની આ પુતળી રે જ્યારે ભગવાને તમને મને મોકલ્યા ને ત્યારે પ્યોર 100% સોનું બનાવી સુવર્ણ ક્રાંતિ દઈ તમને મને ભગવાને મોકલ્યા. પછી થયું હું જન્મ થયો, સંસારની પૂર્વજન્મ આવ્યા. ધીમે ધીમે ધીમે
એ સોનું સોનામાંથી ઘટી ઘટી અને વાહે આવતું હું ગયું પિત્તળ. અત્યારે થાય છે ને એવું, કોનું ઘટી જાય બાળકો બીજો આવે. ધીમે 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 બાળક હતા એમાંથી યુવાન બન્યા, વૃદ્ધાવસ્થામાં આવ્યા. પછી એમ કે હે ભગવાન અમારી દોરી ખેંચી લે. ભગવાન કે કોનાનો કઈ મોકલો તો હવે આમાં એક કોઈ હોનું રહ્યું, આખો પિત્તળનો જોઈ કે ભગવાન કે હવે તારા તો કદમ ભોગે. સોનું જાણીને તારો શબ્દ કર્યો મેં વનજારા, મારે કરમે નીકળો ગથી રે વનજારા. જીઓ વનજારા, જીઓ વનજારા, જીઓ વનજારા, જીઓ વનજારા. સોનું જાણીને સોનું જાણીને તારો શબ્દ કર્યો મેં વનજારા. જીવન જારા, જીવન જારા. મારા કર્મે નીકળો ગથી રે વનજારા. જીઓ વનજારા, જીઓ વનજારા, જીઓ વનજારા, જીઓ વનજારા, જીઓ વનજારા, જીઓ વનજારા. પરમાત્મા શુદ્ધતાથી તમને મને માના ઉદરમાં આપે છે મારા ભાઈ બહેન. અને માનું ઉદર છે ને માયા રહિત છે. એક માનું ઉદર જ એવું છે કે જ્યાં ભગવાનની માયા સ્પર્શ કરી શકતી. બાકી જેવા બહાર આવ્યા એટલે સીધી તમને ને મને માયા મોહિત કરી દીધી. સ્વ મોહિકા, સ્વજન મોહિકા, વિમુખજન મોહિકા. આ માયાના રૂપ છે, માયાના ગુણ છે મારા ભાઈ. મને એક ભાઈ પ્રશ્ન કર્યો, મને કે દાદા તમને ખબર છે કે શાંતિ કોને છે? મેં મારે તો નથી, બીજા કોઈને આપને ખબર છે? હા, આપણે તો જેની પાસે જેમ મળે એ તો આપણે ગ્રહણ કરવાની, એ તો આપણી બુદ્ધિ છે, એ આપણો સ્વભાવ છે. હું તો સ્વીકારી છું કે આપને ખબર નથી. કોરોનાના એક બાપા હતા, બહુ આમ સત્વ જ્ઞાની, મારા જ્ઞાની તો ન કહી શકાય પણ આમ સત્સંગી રૂપમાં હતા. એટલે મને કે તમને ખબર દાદા શાંતિ કોને મળે છે? મેં કીધું લગભગ તો કોઈને રૂપિયાવાળાને શાંતિ નથી. દાદા છોકરા છે ને તો હાવ શાંતિ નથી. કેમ કે એનો વારા કાઢે, 2 મહિના આયા, 2 મહિના આયા, 2 મહિના આયા. હાલમાં અત્યારે અમે જોઈએ છીએ હો કરોડના વૃદ્ધાશ્રમો થાય અને પાછા ઉદ્ઘાટન થાય. વારે વાહ, હું દેશની માટે કલગી છે. 10મું રતન છે વૃદ્ધાશ્રમ. અમુકની આપણી ભારત દેશ સિવાય ક્યાં વૃદ્ધાશ્રમો છે? કે એક દેશમાં હોય બીજો સાહેબ. મેં લગભગ ક્યાંય સાંભળ્યું નથી, છતાં ભાગવતજી છે ભૂલ હોય. માવતરનું ઘર ઓહો કરોડ મકાન. ઓહો, આ રાજકોટમાં કોઈ સદભાવના. હું તો બોલ્યો, જાહેરમાં બોલ્યો કે આ ખરેખર આપણી આપણું એક નીચું જોવું પડે, નીચું મારા ભાઈ બહેન, કે આવા વૃદ્ધાશ્રમમાં આપણે ખોલવો પડે. જ્યાં ગીતા, જ્યાં ગંગા, જ્યાં ગાય, જ્યાં જ્ઞાનના ભંડાર ભરેલા બધાયમાં, બુદ્ધિઓ તો બહુ બધાયમાં છે. અને એવા ક્ષેત્રની અંદર, એવા દેશની અંદર વૃદ્ધાશ્રમો ખોલવા પડે. હું ઈ મા બાપને કદાચ તમે હોનાના રૂમમાં રાખો તો હું હોનાના રૂમની મા બાપની અંદર એનું મન લાગે? એ ઝૂંપડીની અંદર એના દીકરાના હાથે એક કોળિયો મળે ને તો એ માને મુક્તિ તો જ મળે, નકર મળે
વૃદ્ધાશ્રમો સાચવણ માટે બંને સ્થિતિ છે મારા ભાઈ. ખાલી યુવા પેઢીનો વાંક કોઈ એવું ન હોય, પણ વૃદ્ધો પેલાનું મૂકી શકતા નથી, પોતાનો સમય મૂકીને આ સમયમાં ભણી શકતા નથી, એટલે તકલીફ પડે છે. કે બધા યુવાનો ધક્કા મારીને પોતાના મા બાપને કાઢી એવું નથી, અમુક લખણી જતા હોય. સમજાય છે? જે પાડોશી એને રોજ બાંધતો હોય, ઘર આવીને નહીં, એનો સ્વભાવ બાંધવાનો, પાડોશી નહીં મૂકે. અને એ વૃદ્ધાશ્રમમાં જાય ને ઘરના તો પછી રાતે પાડોશી પેલા રાજી થાય કે હારું પેલું ડોહીમાં ગયા. સમયની અંદર ભળી જાય, સમયના મેળની અંદર હાલ્યા જાય મારા ભાઈ બહેન, એને જીવન કહેવાય. બાકી જીવન શું છે? મર્યાદા છે, મર્યાદા હોવી જોઈએ. ઘરની અંદર મર્યાદાનો ભંગ થવો જ ન જોઈએ, પણ સમયની અંદર પણ ચાલવું જોઈએ. એક જગ્યાએ મેં કીધું કે બાપ દીકરો બે હરખેર થતા હોય ને મિત્ર બની જાય. એક ભાઈએ મને ના પાડી, નાના દાદા મિત્રમાં મર્યાદા ન હોય. એ ભાઈ મને ચોખ્ખું કીધું, મને કે ભલે તમે શાસ્ત્રી છો પણ તમે ખોટા છો. આ હમણાં મારે વાંડલિયા પ્રતિષ્ઠા હતી, બાબરાભાઈ વાંડલિયા ગામ છે કે ખોડિયારમાં મંદિરની, અને હું જાહેરમાં બોલ્યો બાપ ને દીકરો બે ખંભે ખંભો આવે ને એટલે બાપ ને દીકરો બે મિત્ર બની જાય. એ ભાઈ ઉભા થઈને દાદા તમે ખોટા છો. બાપ ને દીકરો કોઈ દિવસ મિત્ર બને નહીં, કે મિત્રમાં મર્યાદા હોય, અને બાપ અને દીકરા વચ્ચે કોઈ દિવસ મર્યાદાનો ભંગ થવો જોઈએ નહીં. બાપી બાપ છે, દીકરો છેડોથી દીકરો જ લેવો જોઈએ, પણ એની અંદર સમાનતા હોવી જોઈએ કે દીકરો પોતાના દુઃખની વાત કરી શકવો જોઈએ, કોઈ છુપાવે નહીં. એ રીતના હળવાશ હોવી જોઈએ. પણ જો મિત્ર આવે તો એની અંદર મર્યાદા ભંગ થઈ જાય. પછી મને કે દાદા એનું એક તમને કારણ કહો, બાપ પીતો હોય ને તો છોકરાને છોકરો પાસે બે એટલે હોય, એ તો બે મિત્ર છે, ત્યાં બી અડધું અડધું કરે કે ન કરે. મારે માનવું પડ્યું, સાચું છે. સરખી બુદ્ધિ છે, વળવું જોઈએ. એના દીકરાના સમયની અંદર ઢળવું જોઈએ. આપણે આપણું પકડી રાખીએ એનો કોઈ અર્થ નથી, પણ દીકરાને જકડમાં રાખવા તો જોઈએ જ. પાછા એ કઈ મર્યાદા મૂકી ન શકે એવું હોવું જોઈએ. પાછું ઘોડા ગમે એમ ભાગે પણ લગામ તો હાથમાં સાચી હોવી જોઈએ. સરદારની કથા આપી હું જાહેરમાં બોલ્યો તો સાહેબ, ખોટું નથી. દિવ્યેશભાઈ ની હતા, પૂછી લો દિવ્યેશભાઈ કોઈ હતો કે નતો? છત્રોલા પરિવારમાં અમારે ત્યાં ભૂત કહે છે. અમારે દાદા બાપાને 5-10 મિનિટ આપી દો, તમે આવજો. ના ના, આપણે થોડીક સમય પૂરો થાય ને તમને અમારે આપી છે. આમ તો હવે 12:30 થઈ ગયા છે. ધીમે ધીમે આ બધા ભૂખ લાગી ન લાગી, મને લાગી કે મને નાસ્તો કરવાની હવામાં ટેવ છે. હા, હું કઈ ભાખરી નથી ખાતો.